નમસ્કાર, હું ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં BECS 184માં માહિતીનું વિશ્લેષણ તેનો અભ્યાસ કરાવી રહી છું. આજના પ્રકરણમાં આપણે માહિતીનું એકત્રીકરણ, માહિતીના એકત્રીકરણના સાધનો અને એના સિવાય જે સૌથી વધુ જે માહિતીને પ્રેઝન્ટ કેવી રીતે કરવી, માહિતીની રજૂઆત કેવી રીતે કરવી તે અંગેનો ખ્યાલ તે આપણે આજના પ્રકરણમાં લેવાના છીએ. તો સૌથી પહેલાં જે વાત કરી હતી કે માહિતી એકત્રીકરણ કેવી રીતે કરવું, તો આંકડાશાસ્ત્રમાં એક રૂલ એ પણ જોવા મળે છે કે આંકડાશાસ્ત્રમાં સૌથી પહેલાં જે રૂલ્સ અને પદ્ધતિ પ્રમાણે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે તેમાં અલગ અલગ પદ્ધતિઓ દ્વારા માહિતીને એકઠી કરવામાં આવે છે અને એ એકઠી કરવા માટે આંકડાશાસ્ત્રમાં ડેટાનું જેમ ખૂબ મહત્ત્વ છે તેવી જ રીતે માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ દ્વારા તેનું અલગ અલગ વિશ્લેષણ તે પણ કરી શકાય છે. તો તેમાં માહિતી એકત્રીકરણની જ્યારે પદ્ધતિઓની આપણે વાત કરીશું ત્યારે અલગ અલગ ખ્યાલોને અનુરૂપ તેનો ખ્યાલ તે રજૂ કરવામાં આવે છે અને તેને આધારિત સંશોધન અને તેના દ્વારા માહિતી દ્વારા કઈ માહિતી એકત્રીકરણથી અથવા તો માહિતી એકત્રીકરણની કઈ પદ્ધતિથી કઈ પદ્ધતિનો ઉપયોગ ડેટા એનાલિસિસ એટલે કે માહિતીના વિશ્લેષણમાં સૌથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેનો ખ્યાલ પણ સારી રીતે મેળવી શકાય છે. તો અહીંયા આપણે માહિતી એકત્રીકરણની જે પદ્ધતિઓ છે એ માહિતી એકત્રીકરણની પદ્ધતિઓમાં 4 પ્રકારની પદ્ધતિઓનો સમાવેશ તે કરવામાં આવે છે. પહેલી છે સેન્સસ પદ્ધતિ, બીજી છે સર્વે પદ્ધતિ, ત્રીજી છે પ્રાયોગિક પદ્ધતિ અને ચોથી છે નિરીક્ષણ પદ્ધતિ. તો સર્વે પદ્ધતિ એના લાભ ગેરલાભ, પછી સેન્સસ પદ્ધતિના લાભ અને ગેરલાભ, પ્રાયોગિક પદ્ધતિના લાભ અને ગેરલાભ, તેમજ નિરીક્ષણ પદ્ધતિને આપણે જોઈએ તો મોસ્ટ ઓફ સેન્સસ પદ્ધતિ જે છે તે વસ્તી ગણતરીના સંદર્ભમાં લેવામાં આવે છે અને વસ્તી ગણતરીના સંદર્ભમાં લેવા માટે તેમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને સેન્સસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો સેન્સસ પદ્ધતિમાં જ્યારે વસ્તીની ગણતરી કરવામાં આવે છે ત્યારે તે ઇન્ફિનિટિવ એટલે કે અનંત પણ હોય છે અને તેને ગણી પણ શકાય તેવી રીતે વસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય આપણે થિયોરિટિકલ એટલે કે પ્રાયોગિક ધોરણે તેની વાત કરીએ તો તેમાં પણ ઘણી વખત જે સર્વત્ર ગણ ગણવામાં આવે છે તેમાં પોપ્યુલેશનમાં સેન્સસમાં દર વખતે અલગ અલગ ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરીને તેનો ગણતરી કરવામાં આવે છે. જેમ કે પોપ્યુલેશનમાં ધારો કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સભ્યોને લેવામાં આવે તો તેના કારણે તેના યુનિવર્સ એટલે કે સાર્વત્રિક ગણમાં એના ગણોને તે લેવામાં આવે છે. એના સિવાય પણ તે એકમો છે એ એકમોને પણ તેના ઉત્તરદાતાઓની મદદથી પણ તે ઇન્ફોર્મેશન મેળવીને તેમાં ઇન્ક્વાયરી માટે તેમાં ઇન્વેસ્ટિગેટરને તેને કામે લગાડવામાં આવે છે. અને સૌથી પહેલાં જ્યારે ડેટા કલેક્ટ કરવામાં આવે છે ત્યારે એ ડેટા જે 10 વર્ષે જેમ વસ્તી ગણતરીનો અભ્યાસ કરવામાં આવે છે એવી જ રીતે તે ડેટા કલેક્ટ કરીને પછી તેની માહિતી તે સાદી રીતે મેળવવામાં આવે છે. તો પહેલી વખત સૌથી પહેલાં વસ્તી ગણતરીમાં સેન્સસ પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે 1872ની સાલમાં કરવામાં આવ્યો હતો અને તેમાં ડેમોગ્રાફિક, આર્થિક, સામાજિક, કલ્ચરલ અને એ લક્ષણો ધરાવતા સમસ્ત દેશની વસ્તીની એન્ટાયર પોપ્યુલેશનની ગણના તેમાં કરવામાં આવી હતી. એના સિવાય ઇકોનોમિક સેન્સસની આપણે વાત કરીએ, આર્થિક સેન્સસની વાત કરીએ, તે પણ દર વર્ષે 1977થી દર વર્ષે વસ્તી ગણતરી કરીને સેન્સસ પદ્ધતિથી તેની માહિતી ભારત સરકાર દ્વારા મેળવવામાં આવે છે અને તેમાં
ગયા વખતે જેમ 2011ની વસ્તી ગણતરી કરી, 2021ની વસ્તી ગણતરી હવે થશે, કારણ કે તેના પ્રોપર ડેટા અથવા તો કોરોનાના કારણે તેના ડેટા મળતા નથી. તો એના કારણે ઇકોનોમિક એક્ટિવિટી જે જોવા મળે છે એ ઇકોનોમિક એક્ટિવિટીમાં પાકનું ઉત્પાદન કેટલું થયું, પ્લાન્ટેશન કેવી રીતે થયું, આ બધાનો ખ્યાલ તે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમાં મેળવવામાં આવે છે. એના સિવાય જ્યારે પશુધનની ગણતરી કરવામાં આવે છે તો પશુધનની ભારતમાં જેટલા પણ પશુઓ છે એમાં પાલતુ પશુઓ, જંગલી પશુઓ અને અન્ય પશુઓ, એ પશુઓમાં જ્યારે પશુઓની ગણતરી કરવામાં આવે છે તો એ 2003ની સાલથી કરવામાં આવે છે અને તે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં કેટલ, પોલ્ટ્રી એટલે કે પશુઓ, મરઘા, બતકા અને એ રીતે તેની ગણતરી કરીને તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. બીજી પ્રકારની જે પદ્ધતિ છે તે છે સર્વે પદ્ધતિ. સર્વે પદ્ધતિને ઘણી વખત નીડર્સ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને નીડર્સ પદ્ધતિમાં પણ સેમ્પલ સર્વેનો ઉપયોગ કરીને તેનો ઘણો ખરો ખ્યાલ તે મેળવવામાં આવે છે. તો આ રીતે જ્યારે સેમ્પલ સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં યુનિટ્સના એકમોની મદદથી સેમ્પલની સાઇઝ એટલે નિદર્શ કદ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે અને તેમાં જે રેશિયો કરવામાં આવે છે એ રેશિયોને સેમ્પલિંગ ફ્રેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ સેમ્પલિંગ ફ્રેમમાં તેનો ઉપયોગ કરીને સર્વે પદ્ધતિનો સવિશેષ ઉપયોગ કરીને તેના આગણકોની મદદથી માહિતી મેળવીને ભવિષ્યમાં તેના અંદાજો તે મેળવી શકાય છે. બીજું, સેમ્પલિંગ પદ્ધતિમાં કેટલીક વખત યાદચ્છિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બિન યાદચ્છિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. માહિતી એકત્રીકરણની જે પદ્ધતિઓ જે આપણે જોઈ હતી, સેન્સસ પદ્ધતિ, સર્વે પદ્ધતિ એન્ડ પ્રાયોગિક પદ્ધતિ અને નિરીક્ષણ પદ્ધતિ. સેન્સસ પદ્ધતિમાં આપણે વાત કરી હતી કે વસ્તી ગણતરીનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સેન્સસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી સર્વે પદ્ધતિ જે કેટલાક સેમ્પલને આધારિત સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સ્તરીકૃત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અથવા બિન યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં સર્વે પદ્ધતિનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એનાથી પણ વધારે પ્રાયોગિક પદ્ધતિ જે છે એ પ્રાયોગિક પદ્ધતિ પણ એક વેલ ડિઝાઇન કોઈ પ્રયોગોને ધ્યાનમાં રાખીને પછી પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ તે સારી રીતે કરી શકાય છે. સૌથી એ બધાનો ખ્યાલ તે મેળવી શકાય છે. એના સિવાય કેટલીક વખત કેટલાક રેકોર્ડિંગ, ડેલી રેકોર્ડિંગ કરવાના હોય તો તેના કારણે પણ ટેમ્પરેચરમાં રેનફોલ, વરસાદનું પ્રમાણ કેટલું છે અથવા તેનું વધારે છે કે ઓછું છે, આ બધાનો ખ્યાલ મેળવીને તે ટેમ્પરેચરને આધારે આ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ તે કરી શકાય છે. હવે સૌથી પહેલાં જે સેન્સસ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ એ પદ્ધતિમાં સૌથી પહેલાં તેનું આયોજન કેવી રીતે થાય છે, તેનું સંગઠન કેવી રીતે થાય છે, તેની સર્વેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ કેવી રીતે કરવી, તેના ઓબ્જેક્ટિવ કેવા રાખવા, તેના હેતુઓ કેવા રાખવા. તો મોટે ભાગે તેમાં સેમ્પલિંગમાં ઇન્ક્વાયરીનું એક પ્રિપરેશન જે રાખવામાં આવે છે એ પ્રિપરેશનમાં સૌથી પહેલાં માહિતી કેવી રીતે એકઠી કરવી, કોણ એકઠી કરશે, તો તેમાં રિસ્પોન્ડ એટલે કે ઉત્તરદાતાઓના યુનિટ્સને ધ્યાનમાં રાખીને એ રીતે ડેટા તે કલેક્ટ કરવામાં આવે છે. એનાથી પણ વધારે સેમ્પલિંગ ફ્રેમમાં પણ સર્વેમાં સેન્સસ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે નક્કી કરવું, તેમાં અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધાનો જ ખ્યાલ તે સેન્સસ પદ્ધતિમાં કરવામાં આવે છે. પછી તેમાં જે ઇન્ક્વાયરી કરવામાં આવે છે એની ડેટા માહિતી એકત્રીકરણની જે પદ્ધતિઓ જે છે આ 4 પદ્ધતિઓ પછી તેની કેટલીક ભૂલો એટલે કે તેની એરર્સ કેટલી આવે છે એ એરર્સની વાત કરીએ તો બિન યાદચ્છિક એરર્સની વાત કરીએ તો એ એરર માપવાન મેઝરમેન્ટ કેટલું હોઈ શકે અથવા તો તેના ડેટા સાચા છે કે ખોટા તે કેવી રીતે હોઈ શકે, તેમાં રિસ્પોન્ડના એરર રિકોલ કેવી રીતે હોઈ શકે, ઇન્વેસ્ટિગેટર કેવી રીતે કામ કરે છે, આ બધી જ એરર તે ડેટા કલેક્ટ કરતી વખતે જોવા મળે છે અને તેમાં અલગ અલગ ખ્યાલને આધારિત તેને ક્રાઇટેરિયા તે મેળવી શકાય છે.
અને તેને આધારિત અલગ અલગ વ્યૂઝ પ્રમાણે તેના ક્રાઇટેરિયાને આધારે નક્કી થાય છે કે એરર કેવી રીતે ફ્રેમ અથવા તો નિદર્શ તપાસ વખતે અથવા સમષ્ટિ તપાસ વખતે ભૂલોની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. જેમ કે માપણી વખતેની જે એરર આવે છે કે ધારો કે આપણે કોઈ એરર એવી આવે છે કે ધારો કે કોઈ ગાય છે તો ગાયની દૂધ ઉત્પાદકતા માપવા માટે તેના દૂધનું માપ કરવું પડે. તો એ દૂધનું માપ કરવા માટે આપણે ઘણી બધી એરર એવી ભૂલો કરીએ છીએ કે ઘણી બધી બાબતોને આપણે એવોઇડ કરતા હોઈએ છીએ અને તેના દ્વારા તેનો ખ્યાલ તે સારી રીતે મેળવી શકાય છે. બીજું ઇન્વેસ્ટિગેટર એટલે નિરીક્ષકને ખ્યાલ હોવો જોઈએ કે તેમાં રિસ્પોન્ડના ડેટા એ હાઉસહોલ્ડના છે અથવા તો કૌટુંબિક છે, સામાજિક છે, આર્થિક છે, તેને આધારે તે ડેટા નક્કી કરીને તેનો ખ્યાલ તે સામાન્ય રીતે મેળવી શકાય છે. બીજું, જે નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે ઉત્તરદાતા તે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરનો હોવો જોઈએ. એટલે કે તેનામાં કોઈ પણ પ્રકારની પૂર્વગ્રહયુક્ત માન્યતા ન હોવી જોઈએ અને તેમાં જેન્ડર છે, ફિમેલ છે, મેલ છે એ દ્વારા પણ તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. એના દ્વારા પણ ઇનકમ્પ્લેટ એટલે કે ઘણી વખત અપૂર્ણ માહિતીને આધારે પણ પૂરી માહિતી તે સાચી રીતે સમજી શકાતી નથી. માટે તેના ખ્યાલ દ્વારા પણ સમજી શકાય કે માહિતીની રજૂઆતો કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે ન કરવી જોઈએ. એના સિવાય પણ સેમ્પલિંગ જે એરર આવે છે એ સેમ્પલિંગ એરરમાં પણ ઘણી બધી ભૂલો થવાની શક્યતા છે. ઇન્કવાયરીની જે કોસ્ટ છે એ કોસ્ટ પણ વધારે પડતો જોવા મળે છે. બીજું કે સેન્સસ દ્વારા અભ્યાસ કરવો જોઈએ કે સર્વે દ્વારા અભ્યાસ કરવો જોઈએ. એના સિવાય સેકન્ડરી ડેટા, ગૌણ માહિતીના જે સેકન્ડરી ડેટા છે એ સેકન્ડરી ડેટા દ્વારા એટલે કે ગૌણ માહિતીમાં સેકન્ડરી ડેટા પ્રાથમિક ડેટા છે કે સેકન્ડરી ડેટા છે તેના દ્વારા પણ તેનો ખ્યાલ તે મેળવીને તેનો અંદાજ તે મેળવવામાં આવે છે અને તેના દ્વારા તે ખ્યાલ મેળવવામાં આવે છે. હવે ઘણી બધી વેબસાઇટો એવી છે કે જે ડેટા સોર્સ માટે કામ કરે છે કે જેમ કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આરબીઆઈ, પ્રાઇવેટ વેબસાઇટ્સ જે હંમેશા મેક્રો ઇકોનોમિક ડેટા આપે છે. એના સિવાય એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલના પણ ડેટા જોવા મળે છે. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરના પણ ડેટા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાંથી જોવા મળે છે. એના સિવાય પ્રાઇવેટ વેબસાઇટ ઉપરથી, નાબાર્ડ ઉપરથી, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એન્ડ આરબીઆઈ તરફથી, એનએસએસઓ તરફથી, સીએસઓ તરફથી પણ ડેટા તે સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. બીજું, ટ્રેડ એન્ડ ફાઇનાન્સમાં વેપાર અને ફાઇનાન્સ દ્વારા પણ ઘણી બધી માહિતી તે પ્રાપ્ત થાય છે. સોશિયલ સેક્ટર દ્વારા પણ માહિતી મળે છે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા પણ માહિતી મેળવી શકાય છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ દ્વારા પણ માહિતી તે મેળવી શકાય છે અને તેના દ્વારા તેનો ખ્યાલ તે આવી શકે છે. એના પછીનું એકમ છે તે છે માહિતી એકત્રીકરણના સાધનો. અહીંયા આપણે બે પ્રકારના સંશોધનની વાત કરીશું. મેં અગાઉ પણ કહ્યું હતું કે બે પ્રકારના સંશોધનો જે હોય છે, પરિમાણાત્મક સંશોધન અને ગુણાત્મક સંશોધન. તો પરિમાણાત્મક સંશોધનમાં રિસર્ચમાં કેવી રીતે તેના ટૂલ્સ કયા કહેવાય અને પરિમાણાત્મક કોને કહેવાય, ગુણાત્મક માહિતી કોને કહેવાય. તો મોટે ભાગે ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક જે સંશોધન છે એ સંશોધન પદ્ધતિસરનું હોવું જોઈએ, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક ધોરણે હોવું જોઈએ અને તેમાં રિલેશનશિપ બંને ચલ વચ્ચે હોવું જોઈએ. એના સિવાય તેમાં રિયાલિટીમાં બિલીવ કરવાની માન્યતા હોવી જોઈએ. તેમાં યુનિવર્સલ લો હોવા જોઈએ. એના કારણે તેની પોસિબિલિટી અને ભવિષ્યમાં શક્યતા છે અને તેની જરૂરિયાતો છે તે પણ રિસર્ચ માટે ફ્રી હોવું જોઈએ. યુનિવર્સલ લો જે છે તે પણ તેના બિયોન્ડ હોવા જોઈએ. એના સિવાય ક્વોલિટેટિવ રિસર્ચની આપણે વાત કરીએ, ક્વોલિટેટિવ રિસર્ચના પણ કેટલાક ગુણધર્મો દર્શાવવામાં આવ્યા છે કે તેના ડેટા વિશ્વસનીય હોવા જોઈએ. જે ડેટા તમે લેવા જાઓ છો તો લેનારને અને આપનારને બંને વચ્ચે માહિતીનું આદાન પ્રદાન તે સારી રીતે અને યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ. તેમાં રિસર્ચ સબ્જેક્ટમાં પોસિબિલિટી સેપરેટ હોવી જોઈએ. એના સિવાય રિસર્ચ પ્રોસેસમાં તેનો હાઈ રોલ તે હોવો જોઈએ
આ બધાના કારણે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટિવ જે રિસર્ચ બને છે તેનો અભ્યાસ કરી શકાય છે. હવે પરિમાણાત્મક જે સંશોધન છે એ સંશોધનમાં માહિતી એકત્રીકરણ કરતી વખતે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. મોટે ભાગે પરિમાણાત્મક સંશોધન અને ગુણાત્મક સંશોધનને એ રીતે પણ જોઈ શકાય જે યુનિટોને તમે ગણી શકો અથવા એકમોમાં તેની માહિતી આપી શકાય તે બધા જ સંશોધનો તે પરિમાણાત્મક સંશોધન છે. અને જેની ક્વોલિટીમાં તેની ગણના થઈ શકે તે બધા જ ગુણાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. તો પરિમાણાત્મક સંશોધનમાં સૌથી પહેલી કોઈ સંશોધન એટલે માહિતી એકત્રીકરણ કેવી રીતે કરવી, માહિતી ભેગી કેવી રીતે કરવી, તો તેમાં પહેલું આવે છે પ્રશ્નાવલી. ક્વેશ્ચનરી કેવી રીતે ઉપયોગમાં લેવી. તો મોટે ભાગે જ્યારે ક્વેશ્ચનરી લેવામાં આવે છે સોશિયલ સાયન્સમાં ત્યારે તેમાં રિસર્ચને આધારિત કેટલાક ક્વેશ્ચન રિસર્ચ ટોપિક તે નક્કી કરવામાં આવે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ તે કરવામાં આવે છે. તો ક્વેશ્ચનરીના જે મુખ્ય પરિબળો જોવા મળ્યા છે તે જનરલ ફોર્મની આપણે વાત કરીએ તો ક્વેશ્ચનરી કેવી હોવી જોઈએ, એટલે કે પ્રશ્નાવલી કેવી રીતે હોવી જોઈએ. તો પ્રશ્નાવલી માળખાગત હોવી જોઈએ અથવા અમાળખાગત હોવી જોઈએ. માળખાગત ક્વેશ્ચનરી હોય તો તેમાં ક્વેશ્ચન તે એકબીજા પર ડિટરમાઇન એટલે પહેલા પૂર્વ નિર્ણય થયેલા હોવા જોઈએ. ક્વેશ્ચન તેના યોગ્ય રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. તેના જવાબોના કેવી રીતે જવાબ આપી શકાય છે તે માટે પણ યોગ્ય માહિતી હોવી જોઈએ. એના સિવાય અનસ્ટ્રક્ચર્ડ જે ક્વેશ્ચનરી છે એની જગ્યાએ ક્વેશ્ચન તે સિક્વન્સમાં હોવા જોઈએ. તો ક્વેશ્ચનરીની આપણે વાત કરીએ તો તેમાં રિસર્ચમાં ક્વેશ્ચન સિક્વન્સમાં ક્વેશ્ચનરીની જે પ્રેપરિંગ કરવામાં આવે છે, એની તૈયારી કરવામાં આવે છે, તેના દ્વારા તેનો અભ્યાસ તે થયેલો હોવો જોઈએ. એના સિવાય ક્વેશ્ચન તે ઘણી વખત પર્સનલ કેરેક્ટરની રીતે પણ હોવા જોઈએ. તેમાં પર્સનલ વેલ્થ અથવા ઇન્કમનો પણ ઉપયોગ થવો જોઈએ. એના સિવાય ક્વેશ્ચન ફોર્મેશન એની રચના અથવા તેના વર્ડ કેવી રીતે વાપરવા. તો મોટે ભાગે ક્વેશ્ચન તે ટૂંકા સ્વરૂપના હોવા જોઈએ, અતિ લાંબા ન હોવા જોઈએ કે જેથી ઉત્તરદાતાને તેનો આન્સર આપવામાં પ્રોબ્લેમ થાય છે. તો એ પ્રકારના ક્વેશ્ચનને આન્સર તે પ્રકારે ન હોવા જોઈએ. એના સિવાય ક્વેશ્ચનમાં તેના ગુડ ક્વેશ્ચનરી જે સારી પ્રશ્નાવલીના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા છે તો તેમાં સૌથી પહેલાં એનું કવરિંગ લેટર હોવું જોઈએ. પ્રશ્નાવલીની લેન્થ કેવી હોવી જોઈએ. તેમાં જે ભાષા વાપરવામાં આવે છે પ્રશ્નાવલી દરમિયાન બનાવતી વખતે એ ભાષા એકદમ સરળ હોવી જોઈએ, શોર્ટ હોવી જોઈએ અને સામાન્ય વ્યક્તિને પણ સ્પષ્ટ થાય તેવી હોવી જોઈએ. એના સિવાય પણ ક્વેશ્ચનરમાં એવા સેન્સિટિવ કોઈ ટોપિકનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી સામે જેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તેની લાગણીને ઠેસ પહોંચે. એ પ્રકારના ક્વેશ્ચન તેમાં ન પૂછવા જોઈએ. બીજું, કોઈ પણ ક્વેશ્ચનનો ડબલ મિનિંગ એટલે દ્વિઅર્થી ન થવો જોઈએ. દ્વિઅર્થ ન થવો જોઈએ, એક જ મિનિંગ તેમાં થવો જોઈએ. તેમાં લોજિકલ એરેન્જમેન્ટ થયેલી હોવી જોઈએ. એના સિવાય ક્વેશ્ચનરી છે તે એટ્રેક્ટિવ હોવી જોઈએ, પ્રિન્ટેડ હોવી જોઈએ અને તે એરેન્જ ગોઠવાયેલી હોવી જોઈએ. એના પછીનું જે વાત આવે છે તે છે શેડ્યુલ, સમયપત્રક. તો મોટે ભાગે જ્યારે શેડ્યુલિંગ નક્કી કરવામાં આવે છે ત્યારે પણ ક્વેશ્ચનરીમાં પરિમાણાત્મક સંશોધનોમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. માટે ડેટા કલેક્ટ કરતી વખતે આ શેડ્યુલ તે ખાસ નક્કી કરવામાં આવે છે. તેમાં રિસર્ચનો હેતુ અને તેનો ક્રાઇટેરિયા તે નક્કી કરવામાં આવે છે. એના સિવાય તેની સિલેક્શન અને ઇન્ટેન્સિવ એનું સિલેક્શન કેવી રીતે કરવું તે પણ નક્કી કરવામાં આવે છે. તેનો હેતુ નક્કી કરવામાં આવે છે. બીજું, શેડ્યુલના જે ટાઈપ્સ બતાવવામાં આવ્યા છે તો તેમાં રેટિંગ શેડ્યુલ કેવી રીતે કરવું એટલે તેને રેટિંગ કેવી રીતે આપવું, ડોક્યુમેન્ટ શેડ્યુલ કેવી રીતે કરવું, સર્વે શેડ્યુલિંગ કેવી રીતે કરવું, ઓબ્ઝર્વેશન શેડ્યુલ કેવી રીતે કરવું અને ગોલ શેડ્યુલિંગમાં તેના કન્ટેન્ટ કેવી રીતે કરવા, ડિસસેક્શનલ કેવી રીતે કરવું, તેના કોન્ટેક્સ કેવી રીતે લેવા, તેના ક્રાઇટેરિયા કેવી રીતે લેવા, તેની રચના, તેની લેંગ્વેજ, તેની રિયલેબિલિટી, તાર્કિકતા, તે બધાનો જ લાભ તે કરવામાં આવે છે. એના સિવાય લાભ અને ગેરલાભની વાત કરીએ તો શેડ્યુલ છે તે સંશોધકને મેક્સિમમ રિસ્પોન્સ આપે છે.
તે એક્યુરેટ ઇન્ફોર્મેશન આપે છે, પ્રોપર એડમિનિસ્ટ્રેશન અથવા તેની સમજ આપે છે. તે મોટે ભાગે એજ્યુકેટેડ વ્યક્તિ કરતાં અનએજ્યુકેટેડ એટલે કે નિરક્ષર કરતાં શિક્ષિત અને નિરક્ષર બંને કામ લાગે તે રીતે શેડ્યુલિંગ તે થાય છે. એના સિવાય તેના ડિસએડવાન્ટેજ એ છે કે શેડ્યુલિંગમાં તમે કોઈ માહિતી મેળવો છો તો એટલી બધી મોંઘી પડે છે, ખર્ચાળ પડે છે કે સામાન્ય રીતે તેનો અભ્યાસ તેમાં કરી શકાતો નથી. તો ક્વેશ્ચનરી અને શેડ્યુલિંગમાં જે ડિફરન્સ દર્શાવવામાં આવ્યો છે તેના દ્વારા બંને વચ્ચે મેલ દ્વારા, રિસ્પોન્સ દ્વારા અથવા તો માહિતી દ્વારા તેનું આદાન પ્રદાન પણ સારી રીતે થઈ શકે છે. એના પછીનું આવે છે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ એટલે રૂબરૂ મુલાકાત. ગુજરાતીમાં એને રૂબરૂ મુલાકાત કહેવાય અને આને ઇન્ટરવ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂ પણ એક પરિમાણાત્મક સંશોધનનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂ કેટલા પ્રકારના હોય છે? ઇન્ટરવ્યૂ એટલે જનરલી તેમાં ફેસ ટુ ફેસ એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તેમાં ઇન્ટરવ્યૂમાં કેટલીક વખત સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ પણ હોય છે અને અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ પણ હોય છે. તો સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂમાં પહેલાંથી ક્વેશ્ચન એક નક્કી કરેલા હોય છે કે આટલા જ ક્વેશ્ચન પૂછવા જોઈએ અને તેની એક સ્ટાન્ડર્ડાઇઝ એક ગુણવત્તાયુક્ત પદ્ધતિ વાપરવામાં આવી હોય છે. તે પ્રકારે તેમાં ઇન્ટરવ્યૂ થયેલા હોય છે. એના સિવાય અનસ્ટ્રક્ચર જે ઇન્ટરવ્યૂ છે, અનસ્ટ્રક્ચરમાં પહેલાંથી પ્રશ્નો ગોઠવાયેલા હોતા નથી, ટોપિકને અનુસાર તેમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એટલે તે ફ્રીડમ અને ફ્રીલી રીતે પોતાની રીતે ક્વેશ્ચન પૂછતા હોય છે. તો ઇન્ટરવ્યૂમાં પણ બે પ્રકારના ઇન્ટરવ્યૂ હોય છે કે કયા પ્રકારના ક્વેશ્ચન એટલે માળખાગત ક્વેશ્ચન ને બિન માળખાગત ક્વેશ્ચન ઇન્ટરવ્યૂને આધારે તેની રચના કરવામાં આવે છે. એના સિવાય પણ તેના એડવાન્ટેજ જે બતાવ્યા છે ઇન્ટરવ્યૂમાં, તો એ ઇન્ટરવ્યૂમાં પણ તે ઇન્ટરવ્યૂ મેથડ ભાગીદાર કરનાર લોકોનું ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કયા પ્રકારનું છે તેની આપણે વાત કરીએ તો મોસ્ટ ઓફ જ્યારે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે નિરીક્ષણમાં ઘણા બધા ડેટાને ગ્રુપને અથવા જૂથને આધારમાં લઈને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનમાં પણ તેના એડવાન્ટેજની ઘણી બધી મેથડ તે જોવા મળે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ તે કરવામાં આવે છે. એના સિવાય પણ પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન એટલે કે તેમાં ભાગ લેનાર જે વ્યક્તિઓ છે એના જ્યારે નિરીક્ષણની પદ્ધતિઓના ડ્રોબેક્સ આપણે જોઈશું તો સૌથી પહેલાં એ ડેવલપ કરવામાં અથવા તેની પ્રોસિજર સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ તે જોવા મળે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ પણ સારી રીતે થઈ શકે છે. બીજું નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનની આપણે વાત કરીએ તો નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનમાં પણ ઘણા બધા અભ્યાસો તે થઈ શકે છે. તો તેમાં ક્વાસી પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન જે નક્કી કરવામાં આવે છે તેમાં એ મેથડ પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં તેમાં ઇન્ટરવ્યૂ ફોકસ જે કરવામાં આવે છે, કેટલીક હિસ્ટ્રી તે પણ મૌખિક રીતે તપાસવામાં આવે છે. એના સિવાય કેસ સ્ટડી પદ્ધતિથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત ગ્રુપ ડિસ્કશન દ્વારા પણ ચર્ચા કરવામાં આવે છે. ગ્રુપ ડિસ્કશન દ્વારા પણ તેના ફોકસ કરવામાં આવે છે અને તેનો ખ્યાલ પણ ધીરે રીતે મેળવી શકાય છે. તો આ રીતે ગુણાત્મક સંશોધન થાય છે. એના પછીનું જે પ્રકરણ છે તે છે માહિતીની રજૂઆત. કે બે પ્રકારની માહિતી જે છે પરિમાણાત્મક અને ગુણાત્મક, એ માહિતીને ગોઠવવી કેવી રીતે? તો સૌથી પહેલાં માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં વર્ગીકરણ શા માટે? તો વર્ગીકરણના હેતુઓ નક્કી કરવામાં આવે છે કે આપણે જે ડેટા લઈએ છીએ એ ડેટા પ્રોપર ફોર્મમાં હોવા જોઈએ, તેમાં કેટલાક કોમ્પ્રોમાઇઝ અથવા તે ન હોવા જોઈએ. બીજું, તેમાં સિમ્પલ એરે હોવું જોઈએ, તેમાં અસતત માહિતી અથવા સતત માહિતી વિતરણથી તેની રચના થયેલી હોવી જોઈએ. ઘણી બધી વખત તેમાં ગ્રુપની રીતે પણ અનડિસ્કસ કરવામાં આવે છે અને તેના દ્વારા તેની માહિતી મેળવીને તે રીતે નક્કી કરવામાં આવે છે અને એ રીતે માહિતીનું વર્ગીકરણ તે પણ સારી રીતે થઈ શકે છે. બીજું, ઘણી બધી વખત એક્સક્લુઝિવ મેથડ દ્વારા, ઇન્ક્લુઝિવ મેથડ દ્વારા, એકચ્યુઅલ અને ટ્રુ ક્લાસની પદ્ધતિ દ્વારા પણ માહિતીનું વર્ગીકરણ કરીને તેની સારી રીતે તપાસ કરવામાં આવે છે
અને તેની એક રેન્જ તે નક્કી કરીને ગ્રુપનું સોલ્યુશન તે મેળવી શકાય છે. બીજું, જ્યારે ક્લાસ ઇન્ટરવલ જોવામાં આવે છે, એટલે કે આટલાથી આટલા આટલાથી આટલા એ જે જોવા મળે છે, તેના દ્વારા પણ ઇન્ટરવલ એટલે કે બંને વચ્ચેનો જે અંતરાલ છે એ અંતરાલ કેટલો નક્કી કરવો. ઘણી બધી સતત માહિતીમાં 10નો ગેપ હોય છે, 20નો ગેપ હોય છે, કોઈમાં 50નો ગેપ હોય છે. તેના દ્વારા તેની આવૃત્તિ તે નક્કી કરીને તેની રીતે માહિતી મેળવવામાં આવે છે. ઇન્ક્લુઝિવ મેથડની આપણે વાત કરીએ તો તેમાં પણ ઘણી વખત ટ્રુ અને ફોલ્સ, સાચા અને ખોટા ક્લાસની માહિતી દ્વારા પણ તેની રજૂઆતો તે થઈ શકે છે અને તેના દ્વારા તે મેથડ દ્વારા તે ઉપયોગ થઈ શકે છે. એના સિવાય પણ ગ્રુપ દ્વારા પણ તેનો અભ્યાસ થઈ શકે છે. ગ્રુપ દ્વારા પણ તેની માહિતી તે મેળવી શકાય છે. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે માહિતીને કોમ્પ્યુટરમાં ગોઠવીએ છીએ ત્યારે કોમ્પ્યુટરમાં પ્રથમ હાર, સ્તંભ અને સેલ દ્વારા તે માહિતીની રજૂઆત અથવા માહિતીની ગોઠવણી ખૂબ સારી રીતે થઈ શકતી હોય છે અને તેના દ્વારા તેનું ડિસ્ટ્રીબ્યુશન પણ સારી રીતે થાય છે. અસતત અને સતત આવૃત્તિ વિતરણમાં પણ તેના કેટલાક ફોર્મ્યુલા બનાવવામાં આવ્યા છે અને ફોર્મ્યુલાને આધારે પણ તેની રજૂઆતો ખૂબ સારી રીતે થઈ શકે છે. તો આ રીતે ડિસ્કશન જ્યારે કરવામાં આવે છે ત્યારે ડિસ્કશનને આધારે તેમાં માહિતીનો અભ્યાસ કેવી રીતે કરવો તે પણ તેની સમજૂતી ખૂબ સારી રીતે જોઈ શકાય છે. તેના પછીની આપણે માહિતીની કોષ્ટક રચના કેવી રીતે કરવી. તો સૌથી પહેલાં સ્ટેટિસ્ટિકલ કેટલાક ટેબલ છે. એ ટેબલમાં સૌથી પહેલાં કોઈ ટેબલ હોય તો એને ટેબલ નંબર આપવામાં આવે છે અને ટેબલ નંબર હંમેશા ટેબલની ટોપમાં તે જ જોવા મળે છે. રાઈટ કે લેફ્ટ તે નંબરિંગ કરવામાં આવતું નથી. નીચે ટોપ ઉપર જ ટેબલ તે નક્કી કરવામાં આવે છે. તેના પછી ટેબલનું ટાઇટલ આપવામાં આવે છે, એટલે શીર્ષક કેવી રીતે નક્કી કરવું તેના આધારે તેની કોષ્ટક રચના તે નક્કી કરવામાં આવે છે. કેપ્શન નક્કી કરવામાં આવે છે કે કેટલા બંને વચ્ચેનું અંતરાલ રાખવો, કેટલું તેનું માહિતી આગળ વધારવી. સ્ટોવ આપવામાં આવે છે. પછી ટેબલનું બોડી તે કેવી રીતે નક્કી કરવું તે પણ તેમાં રજૂઆત કરવામાં આવે છે. હેડનોટ અને ફૂટનોટ તે રીતે પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને સોર્સિસને આધારે તે નક્કી થાય છે કે માહિતી કયા પ્રકારની લેવી જોઈએ અને કયા પ્રકારની લેવી ન જોઈએ. હવે સૌથી પહેલાં જ્યારે ટેબલનું પ્રિપેરિંગ કરવામાં આવે છે, જનરલ રૂલ્સ, તો ટેબલ હંમેશા એક પોતાની રીતે બનાવેલું હોવું જોઈએ, પૂર્ણ હોવું જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારના એવા ડાઉટ, શંકાઓ, કન્ફ્યુઝન તે ન હોવા જોઈએ. તેમાં પૂરો સ્પેસ તે પ્રોવાઈડ કરવો જોઈએ. તેમાં બધી જ આઇટમ તે ક્લિયરલી કરેલી હોવી જોઈએ. આ બધા જ અભ્યાસ તે કોષ્ટક રચના દરમિયાન તેમાં કરવામાં આવે છે. તેના પછી જે માહિતીમાં જે ઇમ્પોર્ટન્સ જોવા મળે છે તો એમાં કોમ્પ્લેક્સ ડેટામાં સિમ્પ્લિફાય કેવી રીતે કરવું જોઈએ, તેમાં કમ્પેરિઝન કેવી રીતે કરવું જોઈએ, પ્રેઝન્ટ ડેટા તે પર્સપેક્ટિવની રીતે કેવી રીતે નક્કી કરવા જોઈએ તે માહિતીની કોષ્ટક રચનામાં આવે છે. પછી આવે છે માહિતીની જ્યારે આકૃતિમાં રજૂઆતો કરવામાં આવે છે તો તેમાં પછી બાર ડાયાગ્રામ દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે. તો એ ડાયાગ્રામ દ્વારા તેને જાડી લાઇનથી તેની રજૂઆત કરવામાં આવે છે અને કેટલાક ડેટા હોરિઝોન્ટલ એટલે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર રાખીને પછી માહિતી એકઠી કરીને તેની માહિતી દ્વારા તે જોડીને ટેબલ બનાવવામાં આવે છે. તો તેને બાર ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે ચાર્ટ બનાવવામાં આવે છે ત્યારે ચાર્ટમાં આ રીતે સૌથી પહેલાં બાર, લાઇન, પાઈ એમ અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ છે તેની રજૂઆતો કરવામાં આવે છે અને તેના દ્વારા તેની રજૂઆત તે સારી રીતે થઈ શકે છે. કે ઘણી વખત એક જ માહિતીની જગ્યાએ 2 થી વધારે માહિતી હોય તો એ માહિતીને કોષ્ટક પર લેવાની હોય ત્યારે મલ્ટિપલ ડાયાગ્રામ લેવામાં આવે છે. એટલે કે એક જ ધારો કે કોઈ સ્ટુડન્ટ્સની આપણે એનું સમાયોજન, એનો સ્ટ્રેસ, એનો તણાવ, આ 3 એના ગુણધર્મો નક્કી કરીએ છીએ તો એ એક જ મલ્ટિપલ બાર ડાયાગ્રામમાં તે જોઈ શકાય છે.
બીજું ઓવરલેપિંગ બાર ડાયાગ્રામની વાત કરીએ તો તેમાં પણ તેની રજૂઆતો થઈ શકે છે. કમ્પોનન્ટ બાર ડાયાગ્રામ છે, તેની અંદર કેટલાક એક જ ડાયાગ્રામની અંદર પાર્ટીશન આપવામાં આવ્યા છે કે આટલાથી આટલું, આટલાથી આટલું અને આટલાથી આટલું, અને તેના દ્વારા તેની રજૂઆત તે થઈ શકે છે અને તેના દ્વારા તેનો ખ્યાલ પણ મેળવી શકાય છે. પછી આવે છે પાઈ ચાર્ટ. મેં આગળ પણ કહ્યું હતું કે ગોળ વર્તુળાકારમાં માહિતીની જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો તેને પાઈ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો પાઈ ચાર્ટમાં પછી પાચન પ્રણાલી થાય છે કે પાર્ટ હોય તો આટલું, આટલા પાર્ટ હોય તો આટલું, તેના દ્વારા તેની રજૂઆત તે થઈ શકે છે. એના સિવાય ગ્રાફિકલની રીતે એટલે કે આકૃતિની આ જે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જે દર્શાવવામાં આવ્યું હતું તેની જગ્યાએ લાઇન ગ્રાફની મદદથી પણ તેની લાઇનિંગ દ્વારા પણ તેની રજૂઆતો તે થઈ શકે છે અને તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. હિસ્ટોગ્રામ દ્વારા પણ તેની રજૂઆત થઈ શકે છે કે આટલાથી આટલું, આટલાથી આટલું હોય તો તેના દ્વારા પણ તેનો અભ્યાસ તે થઈ શકે છે. આ રીતે માહિતી એકત્રીકરણમાં ફ્રીક્વન્સી પોલિગન્સ અથવા અલગ અલગ આવૃત્તિ વિતરણ દ્વારા પણ તેની રજૂઆત થઈ શકે છે અને તેના દ્વારા તેની માહિતી આપી શકાય છે. એના સિવાય પણ ફ્રીક્વન્સી પોલિગનમાં પણ કેટલાક ડાયાગ્રામ ઉપરથી નીચે જાય છે અથવા ફ્રીક્વન્સી કર્વને આધારે પણ તેની રજૂઆત તે થઈ શકે છે અને તેના દ્વારા સંચય ફ્રીક્વન્સી આવૃત્તિની મદદથી તે બંનેની રજૂઆતો દ્વારા તેની અભ્યાસ કરીને પછી સંચય આવૃત્તિમાં જે કેટલીક વખત આવૃત્તિ બહુકોણ અને સંચય આવૃત્તિમાં કેટલીક આકૃતિ પેન્સિલની અથવા માપપટ્ટીની મદદથી શોધવાની હોય છે અને કેટલીક ફ્રી રીતે દોરવામાં આવે છે. તો તેના દ્વારા પણ સંચય આવૃત્તિમાં પણ તેની રજૂઆતો થઈ શકે છે અને ગ્રાફિકલ રીતે પણ તેનો રજૂઆત કરવામાં આવે છે. તો આ રીતે તેનો અભ્યાસ જોઈએ તો ધીમે ધીમે તેની રજૂઆતો સારી રીતે થઈ શકે છે. એનાથી પણ આગળ જ્યારે આપણે ડેટા એનાલિસિસની વાત કરીશું તો ડેટા એનાલિસિસમાં ઘણા બધા ક્રાઇટેરિયાનો ઉપયોગ કરીને તેની માહિતી તે સારી રીતે મેળવી શકાય છે કે માહિતીના અભ્યાસ દ્વારા તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો અર્થશાસ્ત્રમાં અને આંકડાશાસ્ત્રમાં આ માહિતીની જ્યારે ફ્રીક્વન્સી કરવામાં આવે છે તો એ ફ્રીક્વન્સીમાં સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ અને માહિતીને પછી પોતાની રીતે મેન્યુઅલી આકૃતિ દોરવી કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ તેની આકૃતિ દોરવી, તેનો પણ ખ્યાલ તે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જોવા મળે છે. એના સિવાય પણ એનાલિસિસનું જ્યારે ડેટા એનાલિસિસ કરવામાં આવે છે તો એ ડેટા એનાલિસિસમાં કયા પ્રકારના ડેટા તે નક્કી કરવા. તો એની અંદર સૌથી પહેલાં આગળ આપણે જોયું હતું કે પ્રથમ ચતુર્થકની રીતે, દ્વિતીય ચતુર્થકની રીતે, તૃતીય ચતુર્થકની રીતે, મધ્યસ્થ અને બહુલકની રીતે માહિતી મેળવીને તેનો ખ્યાલ તે સારી રીતે જોવામાં આવે છે. એના સિવાય ઇન્ફિરિયર સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો તેમાં પણ ઘણા બધા મધ્યવર્તી સ્થિતિના માપ, પ્રસારમાનના માપ તેને આધારે પણ તેની રજૂઆતો થઈ શકે છે. પ્રાચલો અને સ્ટેટિસ્ટિક્સની મદદથી પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. એના સિવાય જે રેન્ડમ વેરિયેબલ છે, યાદચ્છિક ચલ અને જ્યારે સંભાવના વિતરણો નક્કી કરવામાં આવે છે ત્યારે સંભાવના વિતરણોમાં પણ ડાબી બાજુ સંમિત આવૃત્તિ વિતરણ, અસંમિત આવૃત્તિ વિતરણ એના દ્વારા તેની રજૂઆત કરીને ધીમે ધીમે તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. અને આપણે જ્યારે પ્રમાણીય વિતરણની વાત કરીએ છીએ, આગળ પણ જોયું હતું કે 3 પ્રકારના સંભાવના વિતરણ હતા: દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણ અને પ્રમાણ્ય વિતરણ. એ પ્રમાણ્ય વિતરણમાં પણ આ 3 પ્રકાર રીતે તેની જુદી જુદી રીતે સંમિત આવૃત્તિ વિતરણની જગ્યાએ વિસંમિત આવૃત્તિ વિતરણ દ્વારા પણ તેની રજૂઆતો થઈ શકે છે અને તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. તો જ્યારે આપણે પરિકલ્પના પરીક્ષણની વાત કરીશું તે પરિકલ્પના પરીક્ષણમાં પણ જોયું હતું કે પ્રથમ જે નિરાકરણીય પરિકલ્પના અને પછી વૈકલ્પિક પરિકલ્પના આવે છે. એટલે કે પ્રથમ પ્રકારનું વાક્ય જો સાચું હોય તો દ્વિતીય પ્રકારની પરિકલ્પના ખોટી પડે છે અને દ્વિતીય પ્રકારની પરિકલ્પના ખોટી હોય તો પ્રથમ પ્રકારની પરિકલ્પના તે સાચી પડે છે અને તેના દ્વારા તેનો અંદાજ તે મેળવી શકાય છે.
તો આ રીતે સંમિત આવૃત્તિ વિતરણમાં પણ અલગ અલગ ખ્યાલો દ્વારા, તેની રજૂઆતો દ્વારા તેની નોંધ તે સામાન્ય રીતે લેવામાં આવે છે. એના સિવાય આપણે ઇન્ફિરિયર સ્ટેટિસ્ટિક્સમાં વર્ણનાત્મક આંકડાશાસ્ત્રની જ્યારે વાત કરીશું, તો તેમાં પણ ઘણી વખત બિંદુ એસ્ટિમેશન એટલે બિંદુ આગણકની મદદથી મધ્યક અને મધ્યસ્થનો ખ્યાલ મેળવીને પણ પોપ્યુલેશનમાં સ્ટાન્ડર્ડ વેરિએશન કેવું આવે છે, પ્રમાણિત વિચલન કેવી રીતે આવે છે, તેનો ખ્યાલ પણ મેળવી શકાય છે. એના સિવાય ડિગ્રી ઓફ ફ્રીડમ સ્વતંત્રતાની માત્રાનો ખ્યાલ પણ તેના આધારે મેળવી શકાય છે. ટી ટેબલ, ઝેડ ટેબલ, એફ ટેબલ તેના દ્વારા પણ તેનો ખ્યાલ મેળવીને તેનો રજૂઆતો કરવામાં આવે છે અને તેના દ્વારા સ્ટાન્ડર્ડ વેરિએશન તે નક્કી થઈ શકે છે. બીજું જ્યારે કોરિલેશનની વાત કરીએ તો કોરિલેશનમાં પણ તેના ખ્યાલ તે મેળવી શકાય છે અને એમાં કોએફિશિયન્ટ કોરિલેશન કોને કહેવાય, તેના દ્વારા સ્કેટર્ડ એટલે વિકર્ણ આકૃતિમાં જે બિંદુઓ છે જે છૂટા છવાયેલા છે, એટલે એક સમાન દિશામાં છે, ઉપરથી નીચે જાય છે, નીચેથી ઉપર જાય છે, અથવા તો અસમાન વહેંચાયેલા છે, તે રીતે વિકર્ણ આકૃતિની રજૂઆત તે થઈ શકે છે અને તેના દ્વારા પણ તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. બીજું સિગ્નિફિકન્સની જે માત્રા છે, એનો સાર્થકતાનું જે પ્રમાણ છે, તેના દ્વારા પણ કોરિલેશનનો કોએફિશિયન્ટ સહગુણાંક તે શોધી શકાય છે અને તેના દ્વારા પણ તેનો ખ્યાલ તે આવી શકે છે. એના સિવાય પણ ઘણી બધી વખત સ્કેટર્ડ અને અનસ્કેટર્ડની આપણે વાત કરીશું ત્યારે પણ તેનો ખ્યાલ મેળવવામાં અલગ અલગ સફળતા તે પ્રાપ્ત કરી શકાય છે. એના સિવાય નિયત સંબંધની આપણે વાત કરીએ તો નિયત સંબંધમાં પણ જોઈએ તો રિગ્રેશનમાં લિનિયર ઇક્વેશન કોને કહેવાય, સુરેખ સમીકરણ કોને કહેવાય, તેના દ્વારા પણ તેનો ખ્યાલ મેળવીને તેનો અંદાજ તે મેળવવામાં આવે છે અને તેના દ્વારા રિગ્રેશન એનાલિસિસમાં પણ તેનો ઉપયોગ તે કરી શકાય છે કે જ્યારે એક કરતાં વધારે ચલ હોય ત્યારે બહુચલીય નિયત સંબંધની મદદથી પણ તે સ્ટેટિસ્ટિક્સમાં તેના કેટલાક પરિણામો અને તારણો મેળવીને તેનો અંદાજ તે સારી રીતે મેળવી શકાય છે. બીજું જ્યારે બે કરતાં વધારે મધ્યકો હોય ત્યારે ઝેડ ટેસ્ટ અને ટી ટેસ્ટનો ઉપયોગ કરીને પણ ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ ઓફ એફ ટેસ્ટને સ્ટુડન્ટ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનાલિસિસનું વેરિયન્સ જ્યારે કરવામાં આવે છે ત્યારે પણ તેમાં અલગ અલગ ખ્યાલ તે મેળવી શકાય છે. તો આ રીતે જ્યારે ડેટા એનાલિસિસ કરવામાં આવે છે ત્યારે ડેટા એનાલિસિસના સ્ટેટિસ્ટિકલ ટર્મમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેના દ્વારા તેનું મેઝરમેન્ટ કેવી રીતે કરવું, તેનો સ્કેલ નક્કી કરવો, બંને વચ્ચે ઇન્ટરવલ કેવી રીતે કરવું, ક્લાસિફિકેશનની ટેકનિકો કેવી રીતે યુઝ કરવી, આ બધાનો ખ્યાલ તે મેળવી શકાય છે. એના સિવાય પણ મલ્ટિપલ રિગ્રેશનની આપણે વાત કરીશું ત્યારે પણ તેનો ખ્યાલ તે સારી રીતે મેળવી શકાય છે અને તેના દ્વારા તેનો અભ્યાસ તે થઈ શકે છે. તો આ રીતે ક્લસ્ટર એનાલિસિસ ઝુમકા પદ્ધતિ દ્વારા અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા પણ તેના ઉપયોગ કરીને તેનું ઇન્ટરપ્રિટેશન પૃથ્થકરણ તે કરવામાં આવે છે. એના સિવાય પણ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ તેની રજૂઆત તે સારી રીતે થઈ શકે છે, તેનો અવરોધ થઈ શકે છે, માળખાગત અને બિન માળખાગત તે રજૂઆતો તે થઈ શકે છે. એના સિવાય સૂચકાંકની આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં કરતાં આંકડાશાસ્ત્રમાં જ્યારે વસ્તુઓ અને જીવન ધોરણનો સૂચકાંક મેળવવામાં આવે છે તો તેના દ્વારા પણ તેની રજૂઆત કરીને સૂચકાંકમાં જે પારંપરિક આધારની રીત, અચલ આધારની રીત, ચાલુ વર્ષ અને અગાઉનું વર્ષ એનાથી પણ વધારે આધારિત વર્ષ, એ આધારિત વર્ષને આધારે બંને વસ્તુઓની સરખામણી કરીને તેની રજૂઆતો કરવામાં આવે છે અને સોશિયલ સાયન્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે જ્યારે કમ્પોઝિશન્સ કરવામાં આવે છે, એનું વેરિયેબલ નક્કી કરવામાં આવે છે ત્યારે તેની મેથડથી તેનો ઉપયોગ થાય છે. બીજું સિમ્પલ રેન્કિંગ મેથડથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એના સિવાય ઘણા બધા ઇન્ડાઇસિસ મેથડથી પણ તેનો ઉપયોગ થાય છે અને મીન સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડથી પણ તેનો ઉપયોગ કરીને તેનો અભ્યાસ તે સારી રીતે કરી શકાય છે અને એ રીતે ઘણી વખત
ભૌતિક ગુણવત્તાનો જે સૂચકાંક છે એ ભૌતિક ગુણવત્તાના સૂચકાંક દ્વારા પણ PQLIની મદદથી સરેરાશ અપેક્ષિત આયુષ્ય, બાળકોનો મૃત્યુદર અને પ્રાથમિક શિક્ષણ, બેઝિક પ્રાથમિક શિક્ષણ તેના દ્વારા પણ તેની રજૂઆત કરીને તેનો અભ્યાસ તે કરવામાં આવે છે. HDIની આપણે વાત કરીએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તેના દ્વારા પણ ઘણા બધા ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યા છે તેમાં નાના બાળકોનું સરેરાશ આયુષ્ય, તેમાં સ્કૂલિંગ એજ્યુકેશન કેવી રીતે કરવું, બીજું GDI એટલે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેવી રીતે કરવો, તેના ઇન્ડેક્સ રચનાના ડીમેરિટ્સ, એના લાભ અને ગેરલાભ કેવી રીતે જોઈ શકાય તેની પણ માહિતી મેળવી શકાય છે. બીજું ક્વોલિટેટિવ ડેટાની વાત કરીએ તો ક્વોલિટેટિવ ડેટામાં પણ તેના ઘણા બધા રિસર્ચ અને તેના અભ્યાસ, તે સંશોધનો થઈ શકે છે અને તેના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજના પણ લાભ તે મેળવી શકાય છે. તો આ રીતે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડેટા દ્વારા તેનો અભ્યાસ કરીને આંકડાશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત ક્વોલિટેટિવ રિસર્ચ મેથડમાં ફેનોમેનોલોજી, એન્થ્રોમોગ્રાફી એનો અભ્યાસ કરીને પણ તેની માહિતી તે મેળવવામાં આવે છે. એના સિવાય ગ્રાઉન્ડેડ થિયરી, પાર્ટિસિપેટરી એક્શન રિસર્ચ, તેના દ્વારા પણ તેનો કેસ સ્ટડી, તેનો અભ્યાસ થઈ શકે છે. બીજું ક્વોલિટેટિવ જે ડેટા છે એમાં ઓબ્ઝર્વેશન કેવી રીતે કરવા, ઇન્ટરવ્યૂ પાસ કેવી રીતે કરવા, ગ્રુપ ડિસ્કશન કેવી રીતે કરવું, રિટર્ન ડોક્યુમેન્ટ્સ કેવી રીતે કરવા, અધર મેથડની મદદથી કેવી રીતે તેનો ઉપયોગ કરવો, આ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડેટામાં નક્કી કરવામાં આવે છે. એના સિવાય ડેટા એનાલિસિસ એપ્રોચમાં પણ ઘણી વખત ડિડક્ટિવ એપ્રોચ, ઇન્ડક્ટિવ એપ્રોચ, ડેટા એનાલિસિસ ટેકનિક, કન્ટેન્ટ એનાલિસિસ, નેરેટિવ એનાલિસિસ, ડિસ્કર્સ એનાલિસિસ, આ બધા એનાલિસિસની મદદથી તે સંશોધન કાર્યમાં તેની સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. બીજું કોમ્પ્યુટરના ઘણા બધા એવા સોફ્ટવેર છે કે જેમાં ક્વોલિટેટિવ ડેટા અને ક્વોન્ટિટેટિવ ડેટાનો પણ સારી રીતે ઉપયોગ થઈ જાય છે. તો ડેટાને ટ્રાન્સક્રિપ્ટ કેમ કરવા, ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવા, એના સિવાય ડેટાનું કોડિંગ કેવી રીતે નક્કી કરવું, વેલિડેશન કેવી રીતે કરવું, ડેટા એનાલિસિસનું કન્ક્લુઝન કેવી રીતે કરવું, આ બધાનો ખ્યાલ તે ક્વોલિટેટિવ ડેટામાં કરવામાં આવે છે. એના સિવાય તેના ઘણા બધા સોફ્ટવેરનો પણ ઉપયોગ તે ક્વોલિટેટિવ એનાલિસિસમાં કરવામાં આવે છે. તો તેમાં ટ્રાન્સક્રિપ્ટ સોફ્ટવેર, ટ્રાન્સલેટ ધ ડેટા, એટલાસ, હાઇપર રિસર્ચ, મેક્સ QDA, એથ્રોગ્રાફ, QSAR-NX, QSAR-NVivo, વેફ્ટ QDA, ઓપન કોડ 3.4, આ બધા સોફ્ટવેરનો ઉપયોગ તે ક્વોલિટેટિવ ડેટા નક્કી કરવામાં થાય છે. એના સિવાય પણ ઘણા બધા અભ્યાસો તે રિસર્ચમાં જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે સંશોધન રિસર્ચમાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને આંકડાશાસ્ત્રમાં અર્થશાસ્ત્રની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉકેલવામાં આંકડાશાસ્ત્રની આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને છેલ્લે પછી તેનો સમન્વય કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેની મુખ્ય ભૂમિકા તે ભજવવામાં આવે છે. તો આ રીતે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડેટા દ્વારા તેના અભ્યાસ દ્વારા અલગ અલગ પાસાઓનો ઉપયોગ કરીને અલગ અલગ પરિબળોને આવરીને છેલ્લે તેનું પૃથ્થકરણ અને વિશ્લેષણ કરીને અર્થશાસ્ત્રની સમસ્યાઓને સમજવા માટે માહિતી એનાલિસિસ તે ખૂબ જ જરૂરી છે. માટે અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે ડેટા ઉપર, ડેટા સાયન્સનો સૌથી વધુ ક્રેઝ અને એની ડિમાન્ડ વધારે જોવા મળે છે, તેમાં આંકડાશાસ્ત્રનું એક પોતાનું આગવું યોગદાન છે અને અર્થશાસ્ત્રમાં આ ડેટા સાયન્સનો અને તેના દ્વારા તેનો ઉપયોગ કરીને બધી રીતે તેની માહિતી મેળવી શકાય છે. એના સિવાય અર્થશાસ્ત્રની સાથે બીજા પણ જે સામાજિક વિજ્ઞાનો છે, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, વંશશાસ્ત્ર, આ બધા શાસ્ત્રમાં, સામાજિક વિજ્ઞાનોમાં આ બધા માહિતીના વર્ગીકરણનો વિશેષ ઉપયોગ કરીને તેની માહિતી મેળવીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય સોશિયલ સાયન્સમાં જે આર્થિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, રાજનીતિક સમસ્યાઓ, તેનો ઉકેલ મેળવીને, તેનો ખ્યાલ મેળવીને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા તેની માહિતી તે મેળવી શકાય છે. તો આ રીતે ખ્યાલો દ્વારા અથવા અલગ અલગ રજૂઆતો દ્વારા આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના યોગ્ય સમન્વયથી યોગ્ય રિઝલ્ટ અથવા યોગ્ય માહિતી દ્વારા તેનો યોગ્ય તાગ તે મેળવી શકાય છે અને તેના દ્વારા
તેની રજૂઆતો થઈ શકે છે કે જેથી ભવિષ્યમાં જે સંશોધનો થવાના છે તે સંશોધનમાં આંકડાશાસ્ત્રનો ખ્યાલ તે ખૂબ જ ઉપયોગી નીવડે અને તેના દ્વારા પણ તેની સારી રીતે રજૂઆતો થઈ શકે. નમસ્તે.